ગુડ મોર્નિંગ બચ્ચો, કેમ છો? ચલો આજે આપણે અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 1 દરિયા કિનારે. કયો એકમ છે? દરિયા કિનારે. એમાં આપણે જૂથ બનાવતા શીખવાનું છે. ચલો 8 બાળકો ત્યાં ઊભા રહો, સામે 8 જ બાળકો. ચલો ઊભા રહો સ્પીડમાં, જલ્દી. સાનવી ઊભા રાખ 8 બાળકોને. ગણતું જવાનું ને ઊભા રાખતા જવાના. 8 બાળકો થાય એટલે બંધ થઈ જવાનું, બીજા ના ઊભા થતા. 8 થઈ જાય. ચલો જોવો જોઈએ, ગણી જોવો બેટા. 8. ચલો હવે બે મિત્રો હોય એની જોડી બનાવો. બે મિત્રો હોય ભેગા થઈ જાઓ. બંને મિત્રો ભેગા. બે મિત્રો ભેગા ઊભા રહો. ચલો કેટલા બાળકો હતા? 8. તમે કેટલા મિત્રોની જોડી બનાવી? 2. તો આ જોડીને આપણે ગણિતની ભાષામાં શું કહીશું? જૂથ. શું કહીશું? જૂથ. તો કેટલા જૂથ બન્યા કોઈને ખબર? કેટલા? બતાવો, ગણી બતાવો જોઈએ. 1 2 3 4. એક ટુકડીમાં કેટલાના જૂથ છે? 2 ના. 1 2 1 2 1 2 તો 8 બાળકો હોય તો 2 ના 4 જૂથ બને. રેડી? ચાલો હવે 12 બાળકો લઈ લો. 12. એ બીજા એમ લાઈનમાં ઊભા રહો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ બાજુ બેટા, આ બાજુ. સારું, તઈ વાંધો નહીં, તઈ જતા રહો. ચલો હવે સાનવી બેન હું કહું ને એટલાના જૂથ બનાવશે. આપણે જય આવશે, સાનવીનું વારો પતી. જય આવી જા બેટા. જઈને 3 ના જૂથ બનાવવાના છે. ચલો બનાવો જય. આ એક જૂથ. સરસ, વેરી ગુડ, શાબાશ, વેરી ગુડ. ચલો એક જૂથમાં કેટલા બાળકો છે? 3. એવા કેટલા જૂથ છે જોવો જોઈએ. ભેગા ઊભું રહેવાનું, છૂટું નહીં. 4. ગણી બતાવો. 1 2 3 4. 4. સરસ. ચલો કેટલા બાળકો હતા? બધા ભેગા થઈને કેટલા બાળકો ઊભા રાખ્યા તમે? 12. કેટલાના જૂથ બનાવવાનું કીધું તું? 3 ના. સરસ. તો કેટલા જૂથ બન્યા? 4. ચલો બેસી જાઓ. આપણે હવે બીજી રીતે જૂથ બનાવતા શીખીશું. બરાબર? હવે આપણે રંગીન પથ્થરનો ઉપયોગ કરીશું. આપણે નિધિબેનને કહીશું. ચલો નિધિબેન, આમાં 15 મણકા મૂકો. ચાલો પથ્થર, સોરી હા, રંગીન પથ્થર છે. 15 પથ્થર મૂકવાના છે. મોટા લો એટલે ફટાફટ ગણાઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. સરસ. બરાબર ફરી ગણી જો. 15 છે કે નહીં એમ જોઈ લેજે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. સરસ. ચાલો હવે 3 ના જૂથ બનાવવાના છે. કેટલા બનાવવાના? 3 ના. સરસ. ચલો કેટલા જૂથ બન્યા? 5. વેરી ગુડ. ચલો કેટલા પથ્થર લીધેલા? તમારે મને જવાબ આપવાના. કેટલા પથ્થર લીધેલા સાનવી? 15. સરસ. ચલો નિકુલ કેટલાના જૂથ બનાવ્યા આપણે? નિધિએ કેટલાના જૂથ બનાવ્યા? 3 ના. તો કેટલા જૂથ બન્યા? અહીંયા ગણી જોજો, મારી જોડે ગણજો હા. ચલો 1 2 3 4 ને 5. કેટલા જૂથ બન્યા? 5. ચલો હવે સાનવી બેન 10 બ્લોક લેશે. કેટલા લેવાના? 10. ચલો પછી 2 ની જોડી બનાવવાની છે. ચલો 10 લઈ લો. પહેલા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. ચલો આ બધાને આપણે નીચે મૂકી દઈશું. ચલો 2 ની જૂથ બનાવવાનું છે. 2 ના જૂથ બનાવવાના. બોલવાનું નહીં, એ તને ખબર જ છે. ચલો 2 જૂથ 3 જૂથ 4 જૂથ 5 જૂથ
ચલો 2 10 કેટલા બ્લોક હતા 10 કેટલાના જૂથ બનાયા 2 ના કેટલા જૂથ બન્યા 5 ગણો જોઈ ગણતરી કરો જોઈ જૂથમાં ગણતરી કરો 2 2 ને 2 સરસ જોરદાર ક્લેપ કરો ચલો કઈ રીતે આપણે જૂથ બનાવ્યા એક બાળકોના જૂથ બનાવેલા પછી બીજું પથ્થરના બનાવેલા કોને બનાવેલા પથ્થરના જયભાઈએ ચલો હવે ભવ્યાબેન છે એ બીજી રીતે જૂથ બનાવતા શીખશે ચલો ભવ્યાબેન 20 લખો હવે 20 મીંડા છે ને માપસરના બહુ મોટા નહીં મીડિયમ બનાવો 20 મીંડા પાડો સ્પીડમાં હા ફટાફટ 1 2 સરસ વાહ ભાઈ વાહ ગણજો તમારે પણ ગણવાનું 7 11 સરસ 20 સરસ ચલો હવે 20 કેટલા પાડ્યા 20 ચલો 20 મીંડા પાડ્યા કેટલા પાડ્યા 20 હવે એને 5 ના જૂથ બનાવવાના છે ભવ્યાબેનને ચલો બીજો કલર લઈ લો ચોકનો 5 ના જૂથ બનાવો ચલો તમારે મને કહેવાના કેટલા જૂથ બનશે હા બરાબર બધાને જાણા બાજુ ખબર પડવી જોઈએ કેટલા જૂથ બનશે સાનવી આ બાજુ બેસ આમ સીધી બેસ સરસ ચલો ભવ્યાબેન કેટલા જૂથ બન્યા 4 તો લખો 4 જૂથ બને એવું લખો 4 જૂથ બને ચલો પછી આના પછી આપણે બીજી રીતે શીખવું છે ને હા તો પતારવાનું પછી આ ભાઈઓ એક છોકરાનો એક છોકરીનો વારો લઈશું ને આયુષનો વારો લઈશું આયુષ 4 જૂથ બને પછી હું મોઢે પૂછીશ હા એટલે બધાને આવડવું જોઈએ સરસ વાહ ભાઈ વાહ જોરદાર ચલો ભાઈ માટે જોરદાર ક્લેપ કરો વેરી ગુડ શાબાશ આવી રીતે બનાવવાનું છે ભૂસી કાઢો ચલો હવે નિધિબેન બનાવશે હવે બીજી રીતે ચલો નિધિબેન 16 મણકા લો આમાં લઈ લો 16 મણકા 4 જોરથી બોલો સંભળાય બધાને 16 ચલો કેટલા મણકા લીધા એને 16 હવે તમારે 16 મણકામાંથી 4 ના જૂથ બનાવવાના છે બોલવાનું નહીં ચલો બનાવો બંગડી મૂકતા જાય એટલે મણકો ગબડી ના પડે બરાબર સ્પીડ રાખજો પેલા એક મૂકવાની 4 મણકા મૂકવા પછી બીજી લેવાની આપણને કઈ રીતે ખબર પડે કે આટલા જ આવશે બરાબર ને ભાઈ તમને તો ખબર જ હોય ને ભાઈ 4 ચલો 4 ને ભેગા કરો મણકા દરેક બંગડીમાં 4 એને શું કહેવાય જૂથ ખબર પડી કે ને જૂથ એટલે ચલો 16 મણકા હતા કેટલા મણકા હતા 16 કેટલા મણકા હતા માનવ 16 ચલો કેટલાના જૂથ બનાયા આયુષ 4 ના તો કેટલા જૂથ બન્યા 4 કેટલા બન્યા તો 16 મણકા હોય તો 4 ના 4 જૂથ બને ચલો 12 મણકા હોય સાંભળો બરાબર ગણીને વિચારીને જવાબ આપો મને કેટલા મણકા છે 12 અને 3 ના જૂથ બનાવ્યા હોય તો કેટલા જૂથ બને 12 મણકા છે અને 3 ના જૂથ બનાવે 4 વેરી ગુડ શાબાશ ચાલ આપણે જઈને પૂછીએ જય 15 મણકા છે કેટલા મણકા છે 15 અને 5 ના જૂથ બનાવ્યા હોય તો 5 ના હા 3 3 કઈ રીતે 5 5
પાંચ ને પાંચ 10, 10 ને પાંચ 15. વેરી ગુડ શાબાશ તાલી તો પાડો મારા દીકરા માટે ભાઈ